મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આમ આદમી પાર્ટીની વાત કરશું કે ગઈકાલે અને 2 દિવસની એક ચર્ચા ચાલે છે કે મનોજભાઈ સોરઠિયા એમ કહે છે કે ગીર સોમનાથ જિલ્લાના જે જિલ્લા પ્રમુખ છે એ તો બહુ મોટું કામ કરી રહ્યા છે અને ગમે ત્યાં પણ કોઈ નહોતું. જ્યારે ઉના તાલુકાની અને કોડીનાર તાલુકાની અંદર કોઈ કાર્યકર્તા અને કોઈ નહોતું ત્યારે એ ભાઈ અત્યારે સભાઓ કરાવે છે ને એની વગર તો કોઈ કાર્યકર્તા હતા જ નહીં. આની પહેલાં કાંઈ ઝીરો હતું. રામભાઈ વાજા આવ્યા પછી જ બધું થઈ ગયું છે. અને બીજા કોઈ જે વ્યક્તિ સામે ફોનમાં વાતો કરે છે એમને પણ જરા આમ દબાવીને મનોજભાઈ સોરઠિયા પૂછે છે કે તમે કેમ આવું બોલો છો અને કેમ તમે આવો પ્રચાર કરો છો અને તમારે કામ કરવું જોઈએ, કામ કર્યા સિવાય બીજી કોઈ વાત નહીં કરવાની, ખાલી કામ જ કરવાનું. તો હું મનોજભાઈ સોરઠિયાને કહેવા માગું છું કે 2021માં અમે લોકો આમ આદમી પાર્ટીની અંદર જોડાણા હતા અને ઉના તાલુકો અને કોડીનાર તાલુકાની અંદર તમારી ઝીરો હતું. ઝીરો શું હતું? ઝીરો. જ્યારે નરેશભાઈ જાદવ આમ આદમી પાર્ટીની માં જોડાય અને કામની શરૂઆત કરી હતી ત્યારે ઉના કોડીનાર તમારું ઝીરો હતું. અને ઝીરો હતું, હું તમને એ પણ કહી દઉં કે કઈ રીતે ઝીરો હતું. એકદમ ઝીરો હતું. એ ઝીરોમાંથી અત્યારે સર્જન કર્યું તો એ નરેશભાઈ જાદવે કર્યું હોય અને મારા કાર્યકર્તાઓ કર્યું હોય અને મારા ગામડાઓના લોકોએ કર્યું હોય અને ઉના કોડીનાર તાલુકાના ગામડાની અંદર અમે જે પ્રચાર કરવા જતા તો દરેક સમાજના લોકોની સાથે અમે હળી મળી અને અમે વાતોચીતો કરી અને પછી અમે લોકો અમારો વજન એ સમયથી અમે જે વજન બનાવેલો હતો આમ આદમી પાર્ટીનો એ જ વજન તમને આજે કામ લાગે છે. તો ભૂલી જતા નહીં અને ભૂલી જ ગયા છો કારણ કે ખબર જ નથી. મનોજભાઈ સોરઠિયાને એ ખબર નથી કે ઉના કોડીનાર તાલુકાની અંદર કોણ પહેલાં હતું, 21માં કોણ જોડાણું હતું, 22-25માં કોણ હતું, 22ની ચૂંટણીમાં કોને કેટલી મહેનત કરી, 22ની ચૂંટણીમાં ગામડાઓની અંદર કયા કાર્યકર્તા અને કયા પદાધિકારી કેટલા પોતપોતાના ગામડાઓની અંદર કેટલું મતદાન લઈ આવ્યા છે. આ કોઈ વસ્તુની શુદ્ધ સમજ રાખ્યા વગરના મનોજભાઈ સોરઠિયાને કહું છું કે તમે પાર્ટીની અંદર બહુ મોટું નામ કમાયા હોય તો તમારી પાસે રાખજો અને સમજ વગરની વાત નહીં કરતા, જોઈ વિચારીને વાતો કરો. રામભાઈ વાજા તો 22ની ચૂંટણીના ઇલેક્શન રિઝલ્ટના દિવસ પહેલાં થોડાક દિવસ પહેલાં જ પાર્ટીમાં જોડાણા છે. એ રામભાઈ વાજાને પણ કહું છું. અને રામભાઈ વાજાની ખોજ તમારે કરવી હોય તો રામભાઈ વાજાએ આજ સુધીમાં પણ 50 કાર્યકર્તાને ક્યાંય પણ જોડ્યા નથી. સેજલબેન ખૂટવેપા આજ સુધીમાં 500 કાર્યકર્તા કે 200 કાર્યકર્તા કે 50 કાર્યકર્તા જોડ્યા નથી. અમે પહેલી વાર 22ની ચૂંટણીની અંદર તમને વાત કરું તો 22ની ચૂંટણીની અંદર હું નરેશભાઈ જાદવ આમ આદમી પાર્ટીમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતો હતો અને અમે એમને હોદ્દા અમને આપી દીધા નહોતા. અમે કામ કર્યું હતું, મહેનત કરી હતી અને રાત દિવસ અમારા પોતાના પરસેવાના પૈસા પણ પોતાના ખર્ચા કરી અમારા ધંધા અને કામ ધંધામાં અમે સમયગાળો કાઢી અને તમારું 24 કલાક કામ કરી. અને મનોજભાઈ સોરઠિયાને કહું છું કે કાન ખોલીને સાંભળી લ્યો, આવી સમજ વગરની વાતો કરતા નહીં. ને રામભાઈની વાત તો જરાય નહીં કરતા. રામભાઈ વાજાની જિલ્લા પ્રમુખની વાત જ નહીં કરતા અને ઉના તાલુકામાં શું કહેવાય સેજલબેન ખૂટની પર જરાય વાત નહીં કરતા. કારણ અને જીણાભાઈ બાંભણિયા જે અત્યારે તમે તાલુકા પ્રમુખ બનાવીને બેસાડેલા છે, આ કોઈએ પણ 5 કાર્યકર્તા કોઈ દિવસ જોડેલા છે નહીં. આ હું તમને ડંકાની છોટ ઉપર કહું છું અને તમે ખોટું લાગે તો વધારે ખાજો. મનોજભાઈ સોરઠિયાને કહું છું કે આવી વિહોણી વાતો કરતાં પહેલાં તમે જાણી વિચારી જોઈ અને દાખલા વાત કરો. અમારા એક દલિત સમાજના ભાઈ તમને ફોન કરે છે અને રજૂઆત કરે છે કે જિલ્લા પ્રમુખ બદલાવાના છે તો એમનો પહેલાં તો તમે અંદરનું પેલી તો વાત જાણી લો. કાર્યકર્તા કોણ છે ને કયા તાલુકામાં કોણ છે ને તમને હજી પાર્ટીને ખબર નથી.
કેજરીવાલને તો ખબર હશે કે કોને ખબર, પણ હજી સુધી તમને ખબર નથી, ગોપાલ ઇટાલિયાને ખબર નથી અને ઈશુદાન ગઢવીને ખબર નથી કે ઉના કોડીનાર તાલુકામાં કયા કયા કાર્યકર્તા કયા ગામથી આવે છે, એ 22ની ચૂંટણીમાં એને શું કામ કર્યું હતું, કયા કયા ગામડામાંથી કેટલા કેટલા મતદાન લોકો લઈ આવ્યા હતા. તો આ બધી વાતની સમજ રાખીને પછી પાર્ટીને ગુજરાતમાં ઊભી કરવા અને પાર્ટીને પછી અત્યારે તમે તાલુકા જિલ્લા પંચાયતની તૈયારી કરવાની વાતો કરો છો. મેં હમણાં આવીને 3 મહિના પહેલાં એટલું કામ કરીને 2 મહિના અમે રાતને દિવસ ગામડાઓની તમારી જેટલી સભાઓ હમણાં જે તમે બહાર પાડી હતી ને દરેક સભાઓ અમે કરાવી છે. મારી કોપ જિલ્લા પંચાયતમાં મેં પોતે સભા કરાવી. મને ત્યાં એને શું કહેવાય સભા કરવાનું કીધું હતું. સભાના 7,000 રૂપિયા ખર્ચો મેં પોતે કર્યો છે મારા કોપ ગામની અંદર, મારી જિલ્લા પંચાયતની અંદર. અને પછી રામભાઈ વાજાએ શું કર્યું કે કોળી સમાજના એક જ લેટર પેડની અંદર આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર કોળી સમાજના 3 વ્યક્તિના નામ એક જ સાથે 12 ગામડા આવે છે મારી જિલ્લા પંચાયતમાં. 12 ગામડાની અંદર 4 તાલુકા પંચાયત આવે છે ને કોબ મારું ગામ છે એ જિલ્લા પંચાયતમાં આવે છે. તો મેં ખાલી માંગણી એ કરી હતી કે હું ક્યાંથી લડીશ કરીને. તો રામભાઈ વાજાનો આ સવાલ હતો કે તમે તો દલિત છો અને દલિતના મત ક્યાં વધારે આવશે ત્યાં જોવું પડશે, બાકી તો અહીંયા તો કોળી જ ચાલશે. તો એ ભાઈએ 3 નામ કોળી સમાજના વ્યક્તિના જ એમાં જાહેર કર્યા છે અને એ લેટર મેં નથી બનાવ્યો, એમાં મનોજ સોરઠિયાની પણ સહી છે. આ જોઈ વિચારીને આવા કામ કરો તમે ને જાતિવાદ કરશો એટલે તમારી ધૂળ ઉડી જશે. ધૂળ તમારી તો હમણાં જ ઉડવા માંડી છે. જામનગરમાં જો જૂથું માર્યું છે હમણાં તો વાત કરું છું, બરાબર. એટલે અમે નારાજગીથી રાજીનામા દીધા છે અને અમે શોખથી રાજીનામા દીધા છે. અમે કામ કરવા પણ શોખથી આવ્યા હતા અને શોખથી જ રાજીનામા દીધા છે. તમારી કોઈને કંઈ જરૂર એટલી બધી છે નહીં. તો મનોજભાઈ સોરઠિયા અમારા દલિત સમાજના ભાઈએ તમને ફોન કર્યો હતો અને ફોન ઉપર તમે જે વાત કરીને એ ભાઈને તમે જે કેમ જાણે તમે કંઈ પગારદાર રાખ્યા હોય કે કંઈ પગારથી કામ કરવામાં તમને રાખેલા હોય, તમારી ફેક્ટરી કે તમારી દુકાન ધંધામાં કંઈ તમારા પાર્ટનર હોય કે તમારા કોઈ કામવાળો હોય કે તમારો નોકર હોય, આવી તમે એમની સાથે ફોનમાં વાત કરો છો ને એ વ્યક્તિને તમે સામે ધમકાવો છો. તમારી ઓડિયો ક્લિપ મેં સાંભળી છે. આવી ખબર વગરની ને વિચારા વગરની વાતો કરીને બીજા કોઈ માણસને કે કાર્યકર્તાને ધમકાવવાની કોશિશ નહીં કરતા. બાકી દલિત સમાજની અંદર અમે જો કંઈક એવું ફેલાવી દેશું ને તો તમારે ઉના કોડીનાર તાલુકામાં નહીં આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને ક્યાંય ગામડામાં ગળવા નહીં દેશું અમે. જય હિન્દ, જય ભારત.